પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજનું જે ખાતરીદાયક વચન છે કે તમે બીશો નહીં, ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં. પ્રભુ કહે છે કે સર્વ પ્રસંગોમાં હું તમારી સાથે છે. જ્યારે ઉત્પત્તિનું પુસ્તક 50મો અધ્યાય અને 19 ને 20 વચન જોજો. ઉત્પત્તિ 50, 19 ને 20. કટોકટી ભરી પરિસ્થિતિ આવે અને કોઈક તમારું નુકસાન કરે. એ નુકસાનમાં કદાચ સગાવાલા મિત્રો પણ હોઈ શકે, પણ યોગ્ય સમયે જ્યારે તેમને માફી આપવાનું કારણ પ્રભુ આપે, ત્યારે આપણો પ્રત્યુત્તર શું હોય એ આજે ખાતરીદાયક વચન છે. જ્યારે યુસફના ભાઈઓએ યુસફનું બહુ મોટું નુકસાન કર્યું હતું, એને વેચી દીધો, ખાડામાં નાખી દીધો, અને પરિણામે જે પરિસ્થિતિ સર્જાઈ, અનેક સમયે આવ્યો કે તે મિશનનો મોટો રાજા બની ગયો. અને એના જ ભાઈઓ કે છે કે એની પાસે અનાજ માગવાને માટે, સહાય માગવાને આવ્યા. ત્યારે કહે છે કે યુસફે જે રીતે એમની સાથે વ્યવહાર કર્યો એ અહીંયા લખ્યું છે. અને જ્યારે યુસફના ભાઈઓ અને તેના પિતા તેની આગળ આવ્યા અને તેઓએ માફી માંગીને નમી પડ્યા એની આગળ, ત્યારે યુસફે તેઓને આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો. શું કહ્યું? બીહોમાં, કેમ કે શું હું દેવને ઠેકાણે છું? હું દેવ છું કે તમને શિક્ષા કરું? તમે તો મારું નુકસાન કરવા ચાહ્યું, પણ દેવે ભલું કરવાનું ચાહ્યું. તમે મારું ભૂંડું કરવાનું ચાહ્યું, પણ ઈશ્વર ભલાઈના દેવ છે, એમણે મારું ભલું કર્યું છે. તે માટે હવે બીસો નહીં, હું તમને તથા તમારા છોકરાને પાડીશ. એમ તેણે તેમને દિલાસો આપી, તેઓની સાથે હેતથી વાત કરી. અહીંયા પણ આપણે બીજાને કહી શકીએ છીએ કે એવી પરિસ્થિતિઓમાં બીસો નહીં, ગભરાશો નહીં. કદાચ કોઈએ નુકસાન કર્યું, કદાચ કોઈએ એવી પરિસ્થિતિ સર્જી, તો યુસફની માફક જે પ્રત્યુત્તર છે કે હું દેવ નથી, હું દેવને ઠેકાણે નથી કે હું શિક્ષા કરું, પણ તમે ભૂંડું કરવા ચાહ્યું, પણ ઈશ્વરે મારું ભલું કર્યું છે. બીજું વચન, ગીતશાસ્ત્ર 56, 3 અને 4 વચન. જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. હું ઈશ્વરની મદદથી તેના વચનની પ્રશંસા કરીશ. જ્યારે બીક લાગે, બીક જેવી પરિસ્થિતિ સર્જાય, ત્યારે આપણો ભરોસો ઈશ્વર પર હોય, અને ઈશ્વર આપણો આધાર છે. ઈશ્વરના વચનો પર આપણો આધાર છે. ઈશ્વર પર ભરોસો રાખો, તેથી બીવાની, ગભરાવાની જરૂર નથી. ને ગીત કરતા કહે છે કે મેં તો ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, તેથી હવે હું બીવાનો નથી. મનુષ્ય મને શું કરનાર છે? મેં પ્રભુ પર ભરોસો કર્યો છે, માટે હવે મારે ચિંતા કરવાની જરૂર નથી. ગીતશાસ્ત્ર 115, 9 અને 11 વચન. 9મું વચન ને 11મું વચન. હે ઇસ્રાએલ, તું યહોવા પર ભરોસો રાખજે, તેઓનો તે સહાય અને ઢાલ છે. યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો, તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. ઈશ્વર આપણું રક્ષણ, ઈશ્વર આપણી સહાય, ઈશ્વર આપણી દોરવણી છે. અને આજે સવારે આ ખાતરીદાયક વચન આપણને ઉત્તેજન આપે છે કે બીક અને ગભરાટના વચ્ચે પણ માફીનો આત્મા, બીક અને ગભરાટની વચ્ચે પ્રભુના વચનોનો આધાર, બીક અને ગભરાટની વચ્ચે ઈશ્વર આપણી સહાય છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. આજના ખાતરીદાયક વચન માટે તમારી સ્તુતિ કરતાં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.